નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શિવમ દવે. વિઝન એકેડમીની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પ્રકરણ ધોરણ 10માં એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ટોપિકનું નામ છે કે કેવી રીતે અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબની રચના થાય. તો ચાલો મિત્રો, આપણે આપણા આ ટોપિકની શરૂઆત કરીએ. સૌથી પહેલા અંતર્ગોળ અરીસો એટલે શું? અંતર્ગોળ અરીસો કેવી રીતે રચાય છે? અંતર્ગોળ અરીસોમાં પ્રતિબિંબની રચના કેવી રીતે મળે છે? મિત્રો, અંતર્ગોળ અરીસો સામાન્યતઃ એની વક્રાકાર સપાટી અંદરની તરફ હોય છે, મતલબ કે પરાવર્તક સપાટી અંદરની તરફ હોય છે, જ્યારે એની વક્રાકાર બહારની સપાટી પર એક સિલ્વર કલરનું કોટિંગ ચડાવેલું હોય છે. અંતર્ગોળ અરીસામાં કુલ 6 પ્રકારના કેસ આવે છે. અલગ અલગ વસ્તુની જગ્યા ઉપરથી પ્રતિબિંબની રચના થાય છે. તો યાદ રાખજો, પ્રતિબિંબની રચના થવા માટે વસ્તુનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા કેસથી, કે જ્યાં વસ્તુ અનંત અંતર ઉપર આવેલું હોય છે. તો મિત્રો, આપણી પાસે અહીંયા એક અંતર્ગોળ અરીસો દેખાઈ રહ્યો છે. આ આપણી મુખ્ય અક્ષ છે કે જે આપણા વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી હોય છે. હવે અનંત અંતરે પડેલી વસ્તુમાંથી કોઈ એક આપાત કિરણ પરાવર્તક સપાટી સાથે અથડાય છે અને ત્યાર પછી એનું પરાવર્તન થઈને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુમાંથી પસાર થઈ જાય છે. આવી જ રીતે એક બીજું આપાત કિરણ પરાવર્તક સપાટી સાથે અથડાય છે અને અથડાયા પછી એ પણ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ પાસેથી પસાર થઈ જાય છે. આ બંને પરાવર્તન કિરણો એકબીજાને કોઈ એક બિંદુ પાસે છેદે છે અને આ બિંદુ એટલે એ જગ્યા કે જ્યાં તમને પ્રતિબિંબની રચના થતી જોવા મળે છે. તો પ્રતિબિંબની રચના ક્યાં થશે મિત્રો? પ્રતિબિંબની રચના થશે મુખ્ય અક્ષ પર આવેલા મુખ્ય કેન્દ્ર ઉપર. મતલબ કે જ્યારે પણ તમારા વસ્તુનું સ્થાન અનંત અંતર ઉપર હશે ત્યારે હંમેશા પ્રતિબિંબની રચના મુખ્ય કેન્દ્ર ઉપર થતી હશે અને પ્રતિબિંબનો પ્રકાર હંમેશા તમને વાસ્તવિક અને ઉલટું મળશે. પ્રતિબિંબનું કદ ખૂબ જ નાનું હશે, મતલબ કે બિંદુવત પ્રકારનું કદ હશે. તો આ હતો આપણો પહેલો કિસ્સો, જેમાં આપણે આપાત કિરણ અને પરાવર્તન કિરણની ચર્ચા કરી અને કેવી રીતે પ્રતિબિંબનું સ્થાન રચાય છે એની વાત કરી. હવે મિત્રો, આપણે વસ્તુનું સ્થાન અનંત અંતરેથી ખસેડીને થોડુંક આગળ આવીશું. હવે આપણું સ્થાન અનંત અંતરેથી આગળ આવશે, મતલબ કે આપણું જે વક્રતા કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્રની આગળ લાવીશું. તો ચાલો મિત્રો, એના માટે આપણે ચર્ચા કરીએ. આપણી પાસે ફરીથી એક અંતર્ગોળ અરીસો તમારી સામે દેખાઈ રહ્યો છે. આ આપણું મુખ્ય અક્ષ છે અને આ આપણું ધ્રુવ છે. હવે એક વસ્તુ તરીકે હું A અને B લઉં છું, વસ્તુનું નામ આપું છું AB. આ વસ્તુ જે છે એ તમારા મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર જેની વાત કરીએ છીએ તે વક્રતા કેન્દ્રથી થોડું આગળ મૂકવામાં આવે છે. હવે આ વસ્તુમાંથી એક આપાત કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર છે એ આપાત થાય છે અને પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ત્યારબાદ એક બીજું આપાત કિરણ આપણે પસાર કરીએ છીએ અને હવે આ આપાત કિરણ આપણે વક્રતા કેન્દ્રમાંથી પસાર કરીએ છીએ. જ્યારે કોઈ એક આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે એનો નિયમ છે કે પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી એ જ રસ્તે પાછું ફરે છે, જેથી કરીને એ જ રસ્તેથી તમને પ્રતિબિંબની રચના દર્શાવવામાં મદદરૂપ કરે છે. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ આપાત કિરણ તમારા વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એ જ સપાટીએથી પાછું ફરે છે જ્યારે એનું પરાવર્તન થાય છે. આ પરાવર્તિત કિરણ અને જે પહેલું પરાવર્તિત કિરણ હતું તે એ બંને એકબીજાને કોઈ એક બિંદુ પાસે છેદે છે. જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબની રચના થાય છે, જેથી કરી પ્રતિબિંબ તમને અહીંયા
A ડેશ અને B ડેશ દ્વારા દર્શાવવામાં આવેલું છે. તો આથી આપણે કહી શકીએ કે જો તમારું વસ્તુનું સ્થાન C થી આગળ મતલબ કે વક્રતા કેન્દ્રથી આગળ હશે તો તમને પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મળશે. પ્રતિબિંબનો પ્રકાર તમારો હંમેશા વાસ્તવિક અને ઉલટો હશે, કારણ કે પ્રતિબિંબ તમારું મુખ્ય અક્ષની નીચે રચાઈ રહ્યું છે, જે આપણે A ડેશ અને B ડેશથી દર્શાવેલું છે, અને તથા પ્રતિબિંબનું માપ હંમેશા નાનું હોય છે. હવે આપણે વસ્તુનું સ્થાન ફરી પાછું બદલવા જઈ રહ્યા છીએ. હવે આપણું વસ્તુનું સ્થાન જે અત્યારે C થી દૂર હતું એના બદલે હવે વસ્તુનું સ્થાન આવશે C ઉપર, મતલબ કે વક્રતા કેન્દ્ર ઉપર. તો ચાલો મિત્રો હવે આપણે ત્રીજા કેસની વાત કરીએ. આપણા અંતર્ગોળ અરીસામાં એક મુખ્ય અક્ષ જે વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થાય છે તે અહીંયા દર્શાવેલું છે, અને હવે આપણે અહીંયા વસ્તુ તરીકે A અને B લઈએ છીએ જે આપણા વક્રતા કેન્દ્ર તરફ વક્રતા કેન્દ્ર પર આવેલું છે. તેમાંથી એક આપાત કિરણ નીકળે છે જે મુખ્ય અક્ષને સમાંતર છે, અને આ આપાત કિરણ જ્યારે અંતર્ગોળ અરીસાના પરાવર્તક સપાટી સાથે અથડાય છે તો અથડાયા પછી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આપણે એક બીજું આપાત કિરણ લેવાનું છે, અને આ આપાત કિરણ આપણું હવે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. યાદ રાખો મિત્રો, આપણે આની પહેલાના કેસમાં આપાત કિરણને વક્રતા કેન્દ્રમાંથી પસાર કરેલું હતું, પરંતુ અહીંયા હવે જે આપાત કિરણ દર્શાવેલું છે એ આપણા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયા બાદ એ પરાવર્તક સપાટી સાથે અથડાય છે, અને અથડાયા પછી પરાવર્તિત કિરણ એકદમ સમાંતર બની જાય છે તમારા આપાત કિરણને. મતલબ કે જ્યારે પણ કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી તેનું પરાવર્તિત કિરણ હંમેશા સમાંતર થઈ જાય છે. આવી રીતે બંને પરાવર્તિત કિરણો તમને એકબીજાને કોઈ એક જગ્યાએ છેદે છે, અને જ્યાં છેદે છે એ જગ્યાએ તમને પ્રતિબિંબની રચના થાય છે, જેને આપણે A ડેશ અને B ડેશ દ્વારા દર્શાવેલું છે. તો જો વસ્તુનું સ્થાન આપણું C પર એટલે કે વક્રતા કેન્દ્ર પર હશે તો પ્રતિબિંબનો પ્રકાર તમને હંમેશા C પર જ મળશે. તો આનાથી તમને એ ખ્યાલ આવવો જોઈએ મિત્રો કે જો વસ્તુનું જેટલું કદ હશે એટલા જ પ્રમાણમાં તમને વક્રતા કેન્દ્ર ઉપરનું કદ મળશે. મતલબ જ્યારે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર પર હોય ત્યારે એનું પ્રતિબિંબ પણ સમાન માપનું જ તમને જોવા મળતું હોય છે. અહીંયા પ્રતિબિંબ જે છે એ મુખ્ય અક્ષની નીચે રચાતું હોવાથી એ વાસ્તવિક અને ઉલટું મળતું હોય છે. તો આવી રીતે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે વસ્તુનું સ્થાન ફેરફાર થવાથી પ્રતિબિંબનું સ્થાન પણ ફેરફાર થઈ રહ્યું છે. એટલા માટે જ આપણે કીધું હતું કે પ્રતિબિંબની રચના માટે વસ્તુનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. હવે જ્યારે આપણે વસ્તુનું સ્થાન C માટે વાત કરી જ છે તો હવે આપણે એનાથી આગળ વસ્તુનું સ્થાન C થી આગળ મતલબ કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકીશું. તો ચાલો મિત્રો હવે આપણે આપણો ચોથો કેસ જોઈએ, જેમાં આપણે અંતર્ગોળ અરીસા માટે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર અને C ની વચ્ચે દર્શાવવામાં આવેલ છે. મિત્રો આ છે આપણી પાસે એક વસ્તુ જે મેં એવીથી દર્શાવેલી છે. એમાંથી એક આપાત કિરણ નીકળશે કે જે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હશે, અને અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી સાથે અથડાયા બાદ પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે. એવી જ રીતે હવે આપણે વસ્તુમાંથી એક બીજું આપાત કિરણ પસાર કરીશું જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અને આપણને ખબર છે એ પ્રમાણે પરાવર્તક સપાટી સાથે અથડાયા બાદ પરાવર્તિત કિરણ હંમેશા સમાંતર થઈ જશે. આ બંને પરાવર્તિત કિરણો એકબીજાને કોઈ જગ્યાએ છેદશે, અને જ્યાં છેદશે એ જગ્યા ઉપર તમને પ્રતિબિંબની રચના જોવા મળશે. તો આ રીતે તમારું પ્રતિબિંબ A ડેશ અને B ડેશ ક્યાં રચાઈ રહ્યું છે મિત્રો? એ રચાઈ રહ્યું છે તમારા વક્રતા કેન્દ્રથી આગળ, મતલબ કે વક્રતા કેન્દ્રથી દૂર. તો જો વસ્તુનું સ્થાન તમારું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે તો પ્રતિબિંબ તમને હંમેશા C થી દૂર ક્યાંક જોવા મળશે. હવે તમારું પ્રતિબિંબ ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે, એટલે પ્રતિબિંબનો જે પ્રકાર છે, પ્રતિબિંબનું જે પરિમાણ છે એ તમને થોડું મોટું મળશે. જ્યારે હજી પણ પ્રતિબિંબ તમારું મુખ્ય અક્ષની નીચે રચાય છે, જેથી કરી પ્રતિબિંબ તમને વાસ્તવિક અને ઉલટું મળશે.
તો આવી રીતે મિત્રો જ્યારે પ્રતિબિંબ તમારું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે તો તમને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળતું હશે. હવે આપણે વસ્તુના સ્થાનને થોડુંક આગળ લઈ જઈએ છીએ. વસ્તુનું સ્થાન હવે આપણે મુખ્ય કેન્દ્ર તરફ લાવીએ છીએ. તો હવે આપણી વસ્તુ ક્યાં આવશે મિત્રો? બરોબર છે, એક્ઝેક્ટલી મુખ્ય કેન્દ્ર ઉપર. તો આપણી પાસે એક અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ દર્શાવેલું છે અને હવે વસ્તુનું સ્થાન આપણે AB તરીકે મુખ્ય કેન્દ્ર એટલે કે F એટલે કે પ્રિન્સિપલ ફોકસ ઉપર દર્શાવીએ છીએ. આમાંથી એક આપાત કિરણ નીકળશે કે જે મુખ્ય અક્ષને સમાંતર હશે, જે અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી સાથે અથડાયા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે. એવી જ રીતે તમારું બીજું એક આપાત કિરણ એ અરીસાના પરાવર્તક સપાટી સાથે એવી રીતે પ્રસારિત કરવામાં આવે છે કે જેથી કરીને ત્યાં પરાવર્તનના નિયમોનું પાલન થતું નથી. યાદ રાખજો મિત્રો, પરાવર્તનના નિયમો તમે યાદ કરશો જેમાં આપણે સમજેલા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે, પરંતુ એક એવા એંગલ ઉપર, એક એવા ખૂણા ઉપર જો એને પ્રસારિત કરવામાં આવે, દાખલા તરીકે 0 ડિગ્રી, 90 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી, 180 ડિગ્રી, આ બધા એંગલ એવા છે કે જ્યાં કે જેવી રીતે એને પ્રસારિત કરવામાં આવે આપાત કિરણને તો એનું કોઈ પણ આપાત કોણ બનતો નથી, જેથી પરાવર્તન કોણ પણ બનતો નથી. તો અહીંયા જે આપાત કિરણ છે એને એવી રીતે પ્રસારિત કરેલું છે પરાવર્તક સપાટી તરફ કે એનો કોઈ જ પ્રકારનો આપાત કોણ બનતો નથી, એટલે એ જ રસ્તે એ પાછું આવશે અને એનું કિરણ મતલબ કે પરાવર્તિત કિરણ એ પાછું આવી જશે અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ જશે. આ બંને પરાવર્તિત કિરણો એકબીજાને કોઈ એક જગ્યાએ છેદતું હોય એવું દેખાતું તો નથી આપણને, પરંતુ વાસ્તવિકતામાં મિત્રો એવું થશે નહીં. આ બંને પરાવર્તિત કિરણો આગળ જઈને ક્યાંક ને ક્યાંક એકબીજાને જરૂર છેદશે. મતલબ કે તમારા બંને આપાત કિરણના જે પરાવર્તિત કિરણો છે એ એકબીજાને ક્યાંક છેદશે એ તમે જાણતા નથી, પરંતુ એકબીજાને છેદશે ખરું. એ ક્યાંક છેદશે તો કે અનંત અંતરે. તો જ્યારે પણ વસ્તુનું સ્થાન તમારું મુખ્ય કેન્દ્ર ઉપર હશે ત્યારે પ્રતિબિંબનું સ્થાન હંમેશા તમને અનંત અંતરે જોવા મળશે અને પ્રતિબિંબ જે હશે એનો પ્રકાર જે મુખ્ય અક્ષની નીચે રચાય છે એટલે વાસ્તવિક અને ઉલટું હશે તથા પ્રતિબિંબનું માપ ખૂબ જ મોટું તમને જોવા મળશે. હવે આપણે વસ્તુનું સ્થાન ધીરે ધીરે ધ્રુવ તરફ ખસાવતા જઈએ છીએ. હવે આપણી વસ્તુ જે મુખ્ય કેન્દ્ર ઉપર એટલે કે F ઉપર છે ત્યાંથી આગળ વધીને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે આવશે. તો હવે અંતર્ગોળ અરીસામાં આપણે આપણો છેલ્લો અને બહુ જ અગત્યનો એક કેસની વાત કરવાના છીએ. તો ધ્યાન આપજો મિત્રો, આ આપણું મુખ્ય અક્ષ છે જ્યાં આપણું ધ્રુવ દર્શાવેલું છે અને આ આપણું વસ્તુ જેને AB તરીકે નામ આપીએ છીએ એ હવે આપણને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે જોવા મળશે. ધ્યાન આપજો દોસ્તો, હવે અહીંયાથી એક આપાત કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર છે એ પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે. એવી જ રીતે એક આપાત કિરણ એવી રીતે પ્રસારિત કરવામાં આવે છે કે જે કોઈ જ પ્રકારનો આપાત કોણ બનાવશે નહીં, એટલે અહીંયા તમારા પરાવર્તનના નિયમોનું પાલન થશે નહીં અને આ કિરણ જે પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી પરાવર્તિત થશે એ તમારા મુખ્ય કેન્દ્રની જેમ જ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ જશે. તો આવી રીતે તમારી પાસે બે પરાવર્તિત કિરણો જે છે એ બે પરાવર્તિત કિરણો એકબીજાને ક્યાંય છેદશે એવી કોઈ શક્યતા નથી. મતલબ કે એકબીજાને પાછળની તરફ છેદશે એવી કોઈ જ શક્યતા નથી. તો શું થશે? તો મિત્રો જે પરાવર્તિત કિરણો છે એ પાછળની તરફ એકબીજાને છેદતા હોય એવો ભાસ ઊભો કરશે. પાછળની તરફ એટલે પરાવર્તક સપાટીની પાછળની તરફ એકબીજાને છેદતા હશે એવો ભાસ ઊભો કરશે. આ વસ્તુ જે છે એ તમને પ્રતિબિંબની રચના દર્શાવે છે. તો અંતર્ગોળ અરીસામાં જે આપણો છેલ્લો કેસ છે ત્યાં પ્રતિબિંબની રચના તમને પરાવર્તક સપાટીની પાછળ જોવા મળે છે, જેને આપણે અહીંયા A' અને B' થી દર્શાવેલી છે. તો અહીંયા તમને જ્યારે તમારા વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હશે ત્યારે પ્રતિબિંબની રચના પરાવર્તક સપાટીની પાછળની તરફ થશે. અહીંયા તમારું પ્રતિબિંબનો પ્રકાર કેમ કે મુખ્ય અક્ષની ઉપર રચાય છે તેટલે એનો પ્રકાર હંમેશા આભાસી અને ચત્તો હશે. પ્રતિબિંબ
કે જે વસ્તુની સરખામણીમાં ખૂબ જ મોટું દેખાઈ રહ્યું છે, એટલે આપણે કહી શકીએ છીએ કે એનો પ્રકાર જે છે એ મોટો હશે. આ સાથે મિત્રો આપણે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચનાની વાત કરી છે, જેમાં આપણે અલગ અલગ 6 કિસ્સાઓની બાબતમાં સમજ્યા છીએ. હવે આશા રાખું છું તમને આ સમજમાં આવેલું હશે. અને આ સાથે આપણે અંતર્ગોળ અરીસાના એક ખૂબ જ નાનકડા એવા એક ટોપિકની વાત કરવાના છીએ, જેનું નામ છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. મિત્રો, અંતર્ગોળ અરીસાના ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. આપણા ટોર્ચમાં, આપણી સર્ચ લાઇટમાં, આપણા વાહનોના હેડલાઇટ્સમાં પણ એનો ઉપયોગ થાય છે. જ્યારે આ વાહનોમાં હેડલાઇટ્સમાં ઉપયોગ કેવી રીતે થાય છે તો યાદ રાખો મિત્રો, જ્યારે આપણે વાહનમાં એટલે કે હેડલાઇટમાં જે બલ્બ હોય છે એ બલ્બને આપણે મુખ્ય કેન્દ્ર ઉપર હોય એવી રીતે કલ્પના કરવાની છે, જેમાંથી નીકળતા કિરણો એ હેડલાઇટની અંદર આવેલી અંતર્ગોળ પરાવર્તક સપાટી સાથે અથડાયા પછી એક સમાંતર કિરણપુંજ રચે છે, જેથી કરીને તમને ખૂબ જ સરસ મજાનો પ્રકાશ હેડલાઇટમાંથી નીકળતો હોય અથવા ટોર્ચ લાઇટમાંથી નીકળતો હોય એવો જોવા મળે છે. આપણા દાઢી કરવાના અરીસામાં પણ આપણને અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે, કારણ કે એ વખતે તમે કલ્પના કરો કે સૂર્ય ક્યાં છે મિત્રો, તો અનંત અંતરે આવેલું છે. તો અનંત અંતરે આવેલા કોઈ એક વસ્તુમાંથી જે કિરણો આવે છે, આપાત કિરણો, એ ક્યાં કેન્દ્રિત થાય તો મુખ્ય કેન્દ્ર ઉપર. તો એવી જ રીતે સૌર ભઠ્ઠીમાં આ જ કેસ એટલે કે આપણો પ્રથમ કેસ જે હતો એ અહીંયા નિર્માણ પામે છે. અને સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને ત્યાં એક જ્વાળાઓ એટલે કે ભઠ્ઠીમાં આગ ઉત્પન્ન કરી શકાય છે. દાંતના ડોક્ટરને દાંત જોવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, આ સાથે આજના લેક્ચરની આપણે સમાપ્તિ કરીએ છીએ. આશા રાખું છું આપને આ લેક્ચર સમજમાં આવ્યો હશે. જો આપને આ લેક્ચર સમજમાં આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ફરી પાછો મળીશું નવા લેક્ચર સાથે.